ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલ જે ભણીએ છીએ તેના એક બીજા ભાગની ચર્ચા કરશું. આની અંદર જોવાના છે આજે શું તો કે કેટલાક અપવાદ જે છે. આપણને ખબર છે કે સિંગ્યુલર અને પ્લુરલ જે છે આમ સિમ્પલ છે, મજા આવી છે, પણ ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને કન્ફ્યુઝન કરતી હોય છે. તો આજે તેના અપવાદ જે છે તેના અપવાદના ભાગ બીજાની આપણે ચર્ચા કરવાની છે. જે બીજા ભાગની અંદર ઘણા બધા અપવાદો જે છે તેની ચર્ચા કરીએ અને જોઈએ કે આની અંદર કઈ રીતે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં રૂપાંતર થાય છે. બરાબર, અપ ટુ ડેટ અને એકદમ સરસ મજાની રીતે જોવાનો પ્રયત્ન કરીશું આપણે. ચાલો, સૌપ્રથમ આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે શું સિંગ્યુલર છે અને શું પ્લુરલ છે, પણ આજે ટૂંકી ચર્ચા કરેલી. તો જે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી અથવા પશુ, જીવજંતુ કંઈ પણ એક છે તેના માટે વપરાતું નામ જે છે તેને આપણે શું કહીએ છીએ તો કે સિંગ્યુલર, એટલે કે એક વચનનું નામ. પરંતુ તેના તે જ્યારે બહુવચનમાં રૂપાંતર, દાખલા તરીકે બે અથવા બેથી વધારે છે તેવું દર્શાવવું, ત્યારે જે નામ વપરાય છે તેને આપણે કહીએ છીએ પ્લુરલ, એટલે કે બહુવચનમાં. તો અહીંયા તમને આ બંને બાબત જે છે તે જ દર્શાવવામાં આવી છે. જુઓ, જે શું કીધું છે, કોઈ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ, પક્ષી કે જીવજંતુ વગેરેનું નામ દર્શાવતા શબ્દને એક વચન નામ કહેવામાં આવે છે. એક જ વસ્તુ આમાંથી કોઈ પણ હોવી જરૂરી છે, ડબલ હોય તો ચાલતું નથી. પછી બીજી બાબત કે પ્લુરલ શું છે તો કે એકથી વધારે વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ, પક્ષી, જીવજંતુ વગેરે કંઈ પણ હોય તો તેવા નામ દર્શાવતા શબ્દોને બહુવચન નામ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બહુવચન કહેવામાં આવે છે. બરાબર, ટૂંકમાં કહે તો બેથી વધારે હોય એને શું કહે છે? બહુવચન. તો આ સામાન્ય વ્યાખ્યા છે અને હવે તેના કેટલાક અપવાદ જે છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તમને ખ્યાલ આવશે કે ભાઈ આ શું છે. જો જ અહીંયા મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે સરસ મજાના 3-4 અપવાદ જે છે તેની આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ શું કીધું કે કેટલાક શબ્દો હંમેશા પ્લુરલ સ્વરૂપમાં જ વપરાય છે. પ્લુરલમાં જોઈએ ગમે ત્યારે, સિંગ્યુલરમાં આવતા જ નથી. એક હોય તો પ્લુરલમાં વપરાય છે. જોઈએ આવા કેટલાક શબ્દ છે તે. તો અહીંયા જોજો, સિઝર્સ, કાતર. તો કાતર આપણે કાપવાની વાત આવે છે તો અહીંયા સિઝર્સ બહુવચન જ વપરાય છે. ટ્રાઉઝર્સ, દેશી ભાષામાં કહે તો લેંઘો, તો એને ટ્રાઉઝર્સ કહેવાય છે. સ્પેક્ટેકલ્સ, ચશ્મા જેને આપણે પહેરીએ છીએ તે. પછી શોર્ટ્સ, બરાબર, તો શોર્ટ્સ છે તે. પછી શૂઝ, તો શોર્ટ્સ છે, શૂઝ છે. આ બધી બાબતો એવી છે કે હંમેશા પ્લુરલમાં જ વપરાય, કહેવાય છે સિંગ્યુલર. બરાબર, તો આ યાદ રાખશું આપણે કે એનું ક્યારેય સિંગ્યુલર કરવાનો પ્રયત્ન નહીં કરીએ અથવા પ્લુરલનું પ્લુરલ ક્યારેય નહીં કરવાનું, નહીં તો વળી પાછું તકલીફ પડી જશે. બીજી બાબત જે છે કે કેટલાક નાઉન્સ જે છે, એટલે કે નામ જે છે એવા છે કે જે દેખાવમાં પ્લુરલ છે પણ અર્થમાં સિંગ્યુલર છે. આપણે વાંચીએ ને ત્યારે આપણને લાગે આ તો પ્લુરલ છે પણ હકીકતમાં સિંગ્યુલર હોય છે. તો તેવા નામ જોજો અહીંયા ક્યાં છે તો કે ન્યૂઝ, સમાચાર. તો આ ન્યૂઝ જે છે તે આપણને અંદર ન્યૂઝ એટલે ઘણા બધા સમાચારના છાપો, પણ તેમ છતાં ત્યાં શું વપરાય છે? ન્યૂઝ, એટલે કે બહુવચન જેવું લાગે છે, હકીકતમાં છે એક વચન. પછી મેથેમેટિક્સ, તો મેથેમેટિક્સ છે એવું નામ છે. પછી ફિઝિક્સ, ઇકોનોમિક્સ, બધામાં છેલ્લે એસ લાગે છે પણ તે બહુવચન નથી, કેમ કે નામ જ એવું છે તેનું. તેના આધારે ખ્યાલ આવશે આપણને કે આ બાબત જ્યારે આપણી સમક્ષ આવે ત્યારે શું ધ્યાનમાં રાખવાનું કે આનું બહુવચનનું બહુવચન ન થઈ જાય. બરાબર. પછી શું કીધું કે સંયુક્ત નામોના મુખ્ય શબ્દને એસ લગાડતા બહુવચન બને છે. સંયુક્ત નામ, ઘણા નામ એવા છે 2-3 જથ્થામાં જોડાયેલા હોય. બરાબર, એકાદું ને 2 ને 3 તને હોઈ શકે છે. તો આની અંદર જે મુખ્ય શબ્દ જે છે તેની આગળ શું લગાડી દેવાનું? એસ લગાડી દેવાનું આવે છે. તો મુખ્ય જે નામ છે તે શું થઈ જાય છે? બહુવચન. જો જ અહીંયા કીધું મધર ઇન લો, તો અહીંયા મધર ઇન લો જે છે સાસુમાં આપણે કહીએ તો અહીંયા મધર મુખ્ય શબ્દ છે. જો મધર્સ ઇન લો, અહીંયા ઇન લોઝ નથી કરી નાખો, નકર ફરી પાછું કોઈ જુદું બની જશે. તો અહીંયા પછી પાસર બાય, પાસર બાય એટલે કે વટે માર્ગું. તો વટે માર્ગુનું બહુવચન કરવું તો અહીંયા જોજો એસ લાગે, પાસર્સ બાય. બરાબર. તે જ પ્રમાણે કમાન્ડર ઇન ચીફ, તો અહીંયા કમાન્ડર જે છે મેઇન શબ્દ છે તો કમાન્ડર્સ ઇન ચીફ, જોજો અહીંયા એસ લાગે છે. બરાબર. આવા શબ્દ છે તે પણ આપણે ધ્યાનમાં રાખવા પડે જ્યારે સિંગ્યુલરનું પ્લુરલ અથવા તો પ્લુરલનું સિંગ્યુલર કરતા હોય ત્યારે. બરાબર. ચાલો,
ત્યાર પછીની વાત છે, કેટલાક નામો એવા છે જે દેખાવે બહુવચન છે પણ તે એકવચન તરીકે વપરાય છે. આપણને લાગે બહુવચનમાં નામ કેટલાક, જેમ કે અહીંયા ચર્ચા કરી તે જ પ્રમાણે અહીંયા નામ છે. જોકે એવું જ છે આ બંને, બરાબર. આ અને આ જો ઇકોનોમિક્સ છે, મેથેમેટિક્સ છે, મિઝલ્સ છે, પછી મમ્પ્સ છે, ઇકોનોમિક્સ, ફિઝિક્સ, પોલિટિક્સ અને એથિક્સ, પછી ડાયાબિટીસ અને પિલ્સ, આ બધા શબ્દ અહીંયા જે લીધા તે સેમ છે. તમે જુઓ કે આપણને લાગે એકવચનમાં, બરાબર, એટલે બહુવચન લેવા લાગે પણ હંમેશા હોય છે એકવચન. તો આ મિત્રો યાદ રાખવાના છે વ્યવસ્થિત રીતે અને જોવાનું છે કે કઈ રીતે તેનું બહુવચન અથવા તો એકવચન કરતી વખતે ધ્યાનમાં રાખવા, બરાબર. ચાલો, તેના સિવાય કેટલીક બાબતો છે અને હજી ચર્ચા કરીએ. જુઓ જોઈએ, જ્યારે સિંગ્યુલર અને પ્લુરલની વાત આવે ત્યારે સૌથી મહત્વની બાબત આ 5 છે. આ 5 વ્યવસ્થિત રીતે સમજેલા હોઈએ આપણે તો કોઈ આપણને રોકી ન શકે, ક્યારેય તકલીફ ન આપી શકે કે ભાઈ આનું શું થાય, કેવી રીતે થાય, ક્યારે થાય, કેમ થાય, બરાબર. તો જુઓ જોઈએ, સૌ પ્રથમ વાત છે નામ, એટલે કે કોઈ પણ નામ છે. આપણે કહીએ કે ભાઈ આપણે કે ડૉક્ટર, બરાબર. આ ડૉક્ટર જે છે તે કેવું નામ છે તો કે કોમન નામ છે. તો આનું બહુવચન ક્યારે કરવાનું, બહુવચન કરવાનું થાય તો અહીંયા ડૉક્ટર્સ લાગી જાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ બોયઝ તો બોય, ગર્લ્સ તો ગર્લ, આ પ્રમાણે. તો આ નામ જે છે જેને સામાન્ય રીતે આપણે કોમન નાઉન તરીકે લેશું આપણે, તો કોમન નાઉન છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એનું બહુવચન કરવામાં આવે છે. પછી આવે છે સર્વનામ. સર્વનામ આપણને ખબર જ છે ક્યાં છે તો કે પહેલા પુરુષના સર્વનામની વાત કરીએ તો આઈ અને વી આવે, બીજા પુરુષમાં યુ આવે છે, ત્રીજા પુરુષની અંદર શું આવે તો કે હી, સીટ અને ધેય આવે છે. તે જ પ્રમાણે તેના સંબંધક છે, પછી રિલેટિવ્સ છે, બરાબર. અને એના સિવાયના ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ છે તે પણ અહીંયા ધ્યાનમાં લેવાના થાય, બરાબર. તો જુઓ જે આ બધા સર્વનામ જે છે તેનું બહુવચન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પછી ક્રિયાપદ, વર્બ ફોર્મ. વર્બ ફોર્મ છે તે બે રીતના, એક હેલ્પિંગ વર્બ અને એક મેન વર્બ. તો હેલ્પિંગ વર્બનું શું થાય તે ધ્યાનમાં રાખવાનું છે અને તેની સાથે સાથે મેન વર્બ શું થાય છે તે ધ્યાનમાં રાખવાનું છે. હેલ્પિંગ વર્બ આપણે કહીએ કે ભાઈ ચાલો એમ છે, ઇઝ છે, આર છે, તો આપણી પાસે એમ વપરાયેલું હોય તો બહુવચન કરીએ તો આર થઈ જાય, ઇઝ હોય તો આર થઈ જાય, આવી રીતે બની શકે છે. ત્યાર પછી આપણે કહીએ વોઝ અથવા વર છે, આ વોઝ છે તો એનું શું થઈ જાય તો કે વર થઈ જાય. પછી માની લો કે ક્યારે એવું બને કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્ય આવેલું છે અને ત્યાં વાક્ય આવું હોય, આપણે કહીએ કે ધેય પ્લે ગેમ, બરાબર, ધેય પ્લે ગેમ આવું લખ્યું છે. હવે આનું તમે સિંગ્યુલરમાં રૂપાંતર કરવાની વાત કરે તો ધૈયની જગ્યાએ હી સી અથવા એટલે કે લઈ શકીએ આપણે લઈએ હી, પણ અહીંયા જે છે આ પ્લે કર્યું એની જગ્યાએ પ્લેઝ કરવું પડશે. શા માટે તો કે નિયમ છે કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ લાગવું જોઈએ, તો એટલા માટે એસ લાગવું જોઈએ, બરાબર. તો અહીંયા ગેમ થઈ જશે આ. તો આ બાબતે પણ ધ્યાનમાં રાખવાની છે. શું તો કે ક્રિયાપદની અંદર સહાયકારક ક્રિયાપદ અને મેન વર્બ જે મુખ્ય ક્રિયાપદ છે તે. પછીની વાત કરીએ સૂચક શબ્દ જેને આપણે ડેમોન્સ્ટ્રેટિવ તરીકે ઓળખીએ છીએ, કયા કયા તો કે દાખલા તરીકે ધીસ છે, આ ધેટ છે, આ બંનેનું બહુવચન શું થાય તો કે ધીઝ અને શું થશે તો કે ધોઝ. જ્યારે આ છે તેને પણ ધ્યાનમાં આપણે રાખવાના થશે. પછી વાત હવે આર્ટિકલ્સ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરીએ ત્યારે આર્ટિકલ્સ નીકળી જાય છે અને બહુવચનમાંથી એક વચનમાં રૂપાંતર કરીએ તો આર્ટિકલ ઉમેરાઈ જાય છે, બરાબર. તો આ રીતે આ બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ 5 મુદ્દા છે સિંગ્યુલર અને પ્લુરલના મુખ્ય છે તે આપણે યાદ રાખી લઈએ એટલે ઓટોમેટિક આપણું કામ સોલ્વ થઈ જશે. અને ત્યાર પછીની વાત કરીએ કેટલાક એવા નામ કે જે આપણને તકલીફ આપી શકે છે, બરાબર, જે અનિયમિત છે, જેના કોઈ નિયમ લાગુ પડતા નથી, બરાબર. તો અહીંયા જુઓ જોઈએ તો મેન છે તો MEN થાય, MEN થઈ જાય છે, વુમન છે તો વિમેન થઈ જાય છે. બીજું ખાસ યાદ રાખવું, કોઈ પણ જગ્યાએ નામ આવે MAN, પછી પોલીસમેન હોય કે પછી ફાયરમેન હોય, અહીંયા કીધું વિમેન હોય કે કોઈ પણ પાછળ મેન લાગે, પોસ્ટમેન છે, તો ત્યારે એનું પ્લુરલ કરવાનું થાય, બહુવચન કરવાનું થાય તો શું થઈ જશે, બરાબર. તો આપણે કહીએ પોલીસમેન તો અહીંયા શું થઈ જશે પોલીશ, MEN. એટલે આ તમે જુઓ છો એમાં ફેરફાર થતો જોવા મળશે. અહીંયા પણ એ રીતે શું થશે તો કે MEN થઈ જશે. આ ખાસ યાદમાં આપણે રાખીશું. ચાલો, ત્યાર પછી ચાઇલ્ડ છે તો ચિલ્ડ્રન થઈ જાય, પર્સન છે તો પીપલ,
બરાબર. અહીંયા પર્સનનું બહુવચન કરવા જઈએ પીપલ એવું કરી શકીએ છીએ આપણે. પછી ટૂથ તો એનું ટીથ થાય છે, ફૂટ તો ફીટ થાય, બરાબર. અને માઉસનું ખાસ યાદ રાખશું માઇસ થઈ જાય છે, ગુઝ તો ગીઝ, પછી ઓક્સ તો ઓક્સન જો વિચિત્ર થઈ જાય છે. જુઓ છો તમે કઈ નિયમ કોઈ લાગુ જ નથી પડતા અહીંયા. બીજું કે ડિયર છે તો એનું ડિયર જ પ્લુરલ એ સિંગ્યુલર એ જ પ્રમાણે સીપ છે તો સીપ અને ફિશ છે તો ફિશ. તો ઘણા બધા આવા નિયમિત રૂપો છે તે આપણે જોવા પડે, બરાબર. તો આ રીતે યાદ રાખવાનું છે, જોવાનું છે કે કઈ રીતે આ બધા વપરાય છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ કે કયા એવા નિયમ છે કે જે આપણા માટે ઉપયોગી બનવાના છે. અહીંયા આપણી સમક્ષ કેટલાક વાક્ય રજૂ કરી રહ્યો છું જેના આધારે તમે ખ્યાલ મેળવી શકશો કે કઈ રીતે એક વચનમાંથી બહુવચનમાં અથવા બહુવચનમાંથી એક વચનમાં રૂપાંતર કરવામાં આવે છે. જુઓ જોઈએ પ્રથમ વાક્ય છે તેની ચર્ચા કરીએ તો શું કીધું? ધેટ મેન ઇઝ ટોલ. ધેટ મેન ઇઝ ટોલ. અહીંયા જુઓ આ જગ્યાએ ફેરફાર થાય અને આ જગ્યા બે જગ્યાએ ફેરફાર થશે. શા માટે? તો કે નામ છે અને આ સહાયકારક ક્રિયાપદ છે. જો ધેટ નહીં પણ ધ મેન અહીંયા MEN થઈ ગયું છે અને ઇઝનું થઈ ગયું છે આર, બરાબર. ધ મેન ઇઝ ટોલ ને ધ મેન આર ટોલ. ત્યારે આનું મેનનું મેન્સ કરી નાખવું નહીં, કેમ કે તે ખોટું છે. આ મેન્સ આવું થતું નથી. MEN કરવાથી તે બહુવચન થાય છે. પછી માય ટૂથ હર્ટ્સ. તો અહીંયા માય ટીથ હર્ટ્સ હર્ટ. જો અહીંયા આ કેવું છે તો કે સિંગ્યુલર છે એમાંથી પ્લુરલમાં રૂપાંતર કરીએ, બરાબર. તો અહીંયા શું કહે છે? માય ટૂથ હર્ટ્સ અને માય ટીથ હર્ટ. તો અહીંયા પણ હર્ટ્સ આવવું જોઈએ, બરાબર, કેમ કે આ શું છે? ક્રિયાપદ સોરી બરાબર જ છે. તો અહીંયા જોવો જોઈએ કે જ્યારે હર્ટ્સ તો અહીંયા હર્ટ થઈ જાય છે. શા માટે? તો કે અહીંયા એક વચન તો SKS લાગે છે અને અહીંયા SKS છે તે નીકળી જાય છે. પછી હિઝ ફૂટ ઇઝ ઇન્જર્ડ. તો અહીંયા ફૂટનું બહુવચન તો કે ફીટ અને હિઝ જે છે તો હિઝનું શું થઈ જશે? ધેર. તો ધેર ફીટ આર ઇન્જર્ડ આ પ્રમાણે, બરાબર. ત્યાર પછી અ માઉસ ઇઝ અંડર ધ ટેબલ. અહીંયા માઉસમાં ફેરફાર થશે, ઇઝમાં ફેરફાર થશે, બરાબર. તો શું કીધું? ધ માઉસની જગ્યાએ માઇસ આવી ગયું અને ઇઝની જગ્યાએ ધ માઇસ આર અંડર ધ ટેબલ, બરાબર. ત્યાર પછી ધ ગુઝ ઇઝ સ્વિમિંગ. અહીંયા ગુઝ એટલે કે હંસ અને અહીંયા ગીઝ એટલે હંસ વધારે. તો શું? ધ ગીઝ આર સ્વિમિંગ. તો અહીંયા ઇઝની જગ્યાએ આર આવી ગયું અને ગુઝની જગ્યાએ ગીઝ, બરાબર. પછી છે ધ ઓક્સન ઇઝ સ્ટ્રોંગ. અહીંયા ઓક્સન નહીં પણ ઓક્સ. ધ ઓક્સ ઇઝ સ્ટ્રોંગ અને એનું બહુવચન કરવા જઈએ તો ઓક્સનું થઈ જશે ઓક્સન અને ઇઝનું થઈ જશે આર. તો આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પછી અ ડિયર ઇઝ રનિંગ. તમે જુઓ અહીંયા ડિયર વપરાયું છે તો અહીંયા એનું એ છે ધ ડિયર આર રનિંગ. અહીંયા અ ડિયર લાગ્યું હતું, એક વચન હતું એટલે અહીંયા ઇઝ લાગ્યું છે પણ ડિયરનું ડિયર જ રહેશે, તમે જોશો, બરાબર. આની જગ્યાએ આપણે ધ આર્ટિકલ લઈ લીધું છે તો આર્ટિકલ કાઢી નાખીએ તો ચાલે, બરાબર. તો ધ ડિયર આર થઈ ગયું છે રનિંગ, તો એક વચન અને આ બહુવચન. પછી ધ ફિશ ઇઝ સ્વિમિંગ. જો અહીંયા ફિશની વાત કરી છે તો અહીંયા ઇઝનું આર થઈ જશે અને ફિશમાંથી ફિશ જ રહેશે. શા માટે? તો કે તેનું બહુવચન તે જ થાય છે. તો શું કહીશું? ધ ફિશ આર સ્વિમિંગ, બરાબર. તો આ રીતે વાક્ય જે છે તેનું રૂપાંતર આપણે કરવાનું છે અને ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ કેટલાક પેરેગ્રાફ જે છે તેની ચર્ચા કરીએ. તો આપણી સમક્ષ હવે રજૂ કરી રહી છું પેરેગ્રાફ, કે જે એક્ઝામની અંદર આ પ્રકારના પેરેગ્રાફ તમારી સમક્ષ પૂછાય છે અને ક્યારે કઈ રીતે લખવા તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો પ્રથમ જુઓ જોઈએ, જ્યારે પણ તમારી સમક્ષ પેરેગ્રાફ આવે છે એનું આપણે સિંગ્યુલરમાંથી પ્લુરલમાં રૂપાંતર કરવું છે તો કામ શું કરવાનું છે? પહેલાં એક જ વસ્તુ જોવાની કે પહેલાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે ત્યાં અંડરલાઇન કરી લેવાની પેન્સિલથી, એટલે સીધું આપણે લખતી વખતે આપણે ધ્યાનમાં આવી જાય. ચાલો તો પ્રથમ અંડરલાઇન કરી લઈએ. કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે? તો કે આ જગ્યાએ ફેરફાર થશે, ભૂતકાળ છેલ્લા એને થાય, પછી અહીંયા થઈ જશે ફેરફાર, પછી અહીંયા ફેરફાર થાય ક્યાં આ જગ્યાએ, પછી વિથ હિઝ વાઇફ જો આ ફેરફાર થશે, અહીંયા પણ થાય. પછી એવરી મોર્નિંગ ધ મેન અંદર થશે, પછી હિઝ ટીથમાં બે જગ્યાએ વોર નહીં પણ અહીંયા થઈ જશે, બરાબર. હિઝ શૂઝ, અહીંયા શૂઝમાં ફેરફાર થશે નહીં. તમને કીધું હતું કે શૂઝ છે હંમેશા પ્લુરલમાં લખાય છે, બરાબર. પછી અહીંયા ટુ વર્ક ધ ચાઇલ્ડ ફરી વખત અહીંયા ફેરફાર થાય અને ટુ પ્લે અ જે છે
માઉસ અહીંયા ફેરફાર થશે. તો આપણે જોઈએ કેટલી જગ્યાએ અંડરલાઈન કરી ત્યાં દરેક જગ્યાએ ફેરફાર કરવાનો છે તે જોઈએ. બરાબર. તો ચાલો ફરી વખત તે વાક્ય જે છે બધા વાક્યને આપણે ફેરવતો જઈએ, લખતા જઈએ. અહીંયા કીધું છે વન મેન, પણ વન મેન છે એટલે આપણે અહીંયા વન કાઢી અને ખાલી મેન લગાવી દઈશું. બરાબર. એની જગ્યાએ થઈ જાય એમિયન, અથવા તો ધ મેન લખો તો ચાલશે. આપણે લખીએ મેન. મેન લીવડ ભૂતકાળનું છે એટલે કોઈ ફેરફાર થશે નહીં ક્રિયાપદની અંદર. મેન લીવડ ઇન નીકળી જશે અને અહીંયા સ્મોલ વિલેજ, અહીંયા વિલેજની જગ્યાએ શું થઈ જશે? વિલેજીસ. બરાબર. ત્યાર પછી વિથ હિઝ વાઇફ, તો અહીંયા વાક્ય પૂરું નથી થતું. શું કહીએ છીએ? વિથ હિઝ વાઇફ. તો અહીંયા કહીશું આપણે વિથ. અહીંયા હિઝની જગ્યાએ શું આવી જશે? તો કે ધૈર. પછી વાઇફ એનું બહુવચન શું થઈ જશે? તો કે વાઇફ્સ. બરાબર. વાઇફ્સ. એન્ડ પછી અહીંયા કીધું છે વન ચાઇલ્ડ. વન ચાઇલ્ડની જગ્યાએ વન નીકળી જશે અને ચિલ્ડ્રન આવી જશે. એન્ડ ચિલ્ડ્રન. ચાલો પછીનું વાક્ય શું છે? એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ એમાં કોઈ ફેરફાર થશે નહીં, સમય સૂચક શબ્દ છે તો આપણે લખીએ એવરી, પછી મોર્નિંગ, એવરી મોર્નિંગ. કોમા કરીને જે આપણે આપ્યું ધ મેન બ્રશ્ડ હિઝ ટીથ. તો અહીંયા મેન જે છે ધ મેન, અહીંયા આપણે શું કરીશું? તો કે ધ પછી MEN કરવાનું થાય. ધ મેન બ્રશ્ડ. બરાબર. પછી શું છે? બ્રશ્ડ હિઝ ટીથ. તો હિઝ ટીથની જગ્યાએ શું થઈ જશે? તો કે ધેર ટીથ. જોકે અહીંયા શું થવું જોઈએ? કેમ કે એક વચન છે. બરાબર. તો તીથનું તીથ ક્યાં રહેશે? પછી કે છે વોર ધેર. શું થશે અહીંયા? વોર ધેર શૂઝ. શૂઝનું શૂઝ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર. ત્યાર પછી એન્ડ કરીને જોડ્યું છે એન્ડ. શું કે છે? એન્ડ કરીને વેન્ટ ટુ વર્ક. અહીંયા વેન્ટ ટુ વર્ક. પછી ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન પણ ચાઇલ્ડ, તો ધ ચિલ્ડ્રન, ચાઇલ્ડનું શું થઈ જશે? ચિલ્ડ્રન. તો આપણે શું કહીશું? ધ ચિલ્ડ્રન. પછી લાઇકડ. લાઇકડ ટુ પ્લે વિથ, ટુ પ્લે. પછી શું કહીએ? વિથ છે, નીકળી જશે અને નીકળી જાય. માઉસનું શું થઈ જશે? માઇસ. વિથ માઇસ ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ચાલો તો જોજો મિત્રો કે કઈ રીતે આ વાક્યનું રૂપાંતર થાય છે. એકદમ સિમ્પલ છે, મસ્ત છે અને એકદમ સરળતાથી સમજી શકાય તેવું છે. આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. અને જો આ આપણે ટેકનિક ગમતી હોય તો ચોક્કસથી એક સરસ મજાનો દિલ જે છે કોમેન્ટમાં આપણે આપવાનો છે. મને લાગશે કે ના, ખરેખર વિદ્યાર્થીઓને આ ગમ્યું છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ કે શું આવે છે. ફરી વખત બીજો પેરેગ્રાફ છે. એ જ રીત શું તો કે પહેલાં કરવાની અંડરલાઈન. જો જે ફાર્મર છે અહીંયા ફેરફાર થાય, હેડનું હેડ જ રહેશે. પછી ઓક્સ છે, વન ઓક્સ અહીંયા થશે. પછી વન ગુઝ, પછી વન શીપ, પછી ધ ઓક્સ. એના પછી શું થશે તો કે ઇન ધ ફિલ્ડ આ જગ્યાએ થાય. પછી ફરી વખત ગુઝ આવ્યું છે, સ્વોમ છે એમાં ફેરફાર થાય. પોન્ડમાં ફેરફાર થઈ શકે છે. પછી ધ શીપ અહીંયા ફેરફાર શક્ય છે. એટ ફ્રેશ ગ્રાસ, બરાબર, ગ્રાસની અંદર ફેરફાર થઈ શકે છે. પછી ધ ફાર્મર લવડ ઓલ હિઝ એનિમલ્સ. જો જે આટલી જગ્યાએ ફેરફાર શક્ય છે. અહીંયા આપણી પાસે આપેલું છે બહુવચનો. બરાબર. તેનું કરવાનું થશે એકવચન કે એકવચન, ના એકવચન છે, બહુવચન નથી. અમુક જગ્યાએ શબ્દ બહુવચન છે અને અમુક જગ્યાએ એકવચન છે. જોઈએ આપણે એનું કઈ રીતે રૂપાંતર થાય છે. ફાર્મર જે છે તો આપણે આની જગ્યાએ શું લઈ લઈશું? ધ ફાર્મર. બરાબર. ધ ફાર્મર. પછી હેડનું તો હેડ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. હેડ વન ઓક્સ છે, વન ઓક્સ છે એની જગ્યાએ ઓક્સનું આપણે બહુવચન કરી નાખીએ, ઓક્શન. હેડ ઓક્શન. પછી શું કીધું? વન ગુઝ. ગુઝની જગ્યાએ શું કરશું? ગીઝ. વન ગીઝ. પછી એન્ડ. શું કીધું? એન્ડ. એન્ડ
પછી અહીં કીધું શીપ, તો શીપનું બહુવચન શું થાય? ચાલો જો મિત્રો, શું થશે? તો કે શીપનું બહુવચન શીપ જ થાય. એનું એક વચન બહુવચન સેમ છે. પછી ધ ઓક્સ છે તેને આગળ લઈએ. અહીંયા ધ ઓક્સ છે તો ફરી વખત શું થઈ જશે ઓક્સનું? તો કે ઓક્શન વર્કડ કઈ જગ્યાએ? તો કે ઇન ધ ફિલ્ડ. અહીંયા ફિલ્ડ જે છે એની જગ્યાએ શું કરશું આપણે? ફિલ્ડ્સ કરી નાખશું. બરાબર, એમ થાય છે આ ફિલ્ડ બરાબર. ક્યાં પૂછ્યા? તો કે પછી છે ધ ગુઝ, તો ગુઝની જગ્યાએ શું થશે? તો કે ધ ગીઝ. ચાલો, સ્વોમ, સ્વોમનું સ્વોમ એમનું રહેશે, ભૂતકાળનું વાક્ય છે. સ્વોમ ઇન ધ પોન્ડ છે એની જગ્યાએ પોન્ડ્સ કરો તો ચાલે, અને ખાલી પોન્ડ રાખો તો પણ ચાલે. પછી એન્ડ કરીને બીજું વાક્ય જોડ્યું છે, એન્ડ ધ. જોજે ધ પછી શું છે? તો કે શીપ. ફરી વખત શીપ આવ્યું તો શીપનું બહુવચન તેજ થાય. તો શું કહેશું આપણે અહીંયા? ધ શીપ. અને પછી એટ ફ્રેશ ગ્રાસ, તો શું કહીશું અહીંયા? એટ ફ્રેશ. અને ગ્રાસ, તો ગ્રાસનું ગ્રાસીસ કરી શકો છો, તો ગ્રાસ પણ રાખી શકાય. બરાબર, આપણે કરીએ ગ્રાસીસ. ધ ફાર્મર છે તો અહીંયા શું આવશે? ધ ફાર્મર્સ લવડ. પછી કીધું છે ઓલ, હિઝની જગ્યાએ શું કહીશું આપણે? ધેર. અને એનિમલનું એનિમલ એમ જ રાખીશું. શું છે? તો કે એનિમલ્સ. જોજે મિત્રો, સમજાય એવું છે કે જાય એવું છે? બરાબર. તો આ રીતે સરસ મજાની રીતે આ અંગ્રેજીના વાક્યો જે છે તેનું રૂપાંતર કરો અને અપ ટુ ડેટ સિંગ્યુલરમાંથી પ્લુરલ શીખી જાઓ. ચાલો, આપને કોઈ પણ પ્રકારની ક્વેરી છે, કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો અને તમારા મિત્રોની સાથે શેર કરજો.